અમરેવાડીનો સ્થાનિક રાજેશ પરમાર. અમરેવાડીની અંદર ગુડા 2022માં કટ ઓફ ડેટ 30/9/22 પછીના જે બિન પરવાનગીના બાંધકામની અંદર જે અધિકારીઓ દ્વારા બાંધકામ થાય છે એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને લાખોનો કરોડ રૂપિયા વપરાય આખી જોઈન્ટ તોડકી તરીકે આખું કામ કરે છે. અને સામાન્ય માણસોના નાના ધાબા હોય એ પણ તોડી નાખવામાં આવે છે. તોડ્યા પછી લાખો રૂપિયા લઈને પાછું બાંધકામ ફરી બનાવી દેવામાં આવે છે. અમારી કોર્પોરેશનની એક જ રજૂઆત છે કે આ બાંધકામોની અંદર જે ભ્રષ્ટ અધિકારીઓ છે, પૂર્વ ઝોન 4ના હિતેશ ગજ્જર અને આસિસ્ટન્ટ ટીડીઓ કેતન રામી, આ બંને જણા મોટા પાયે ભ્રષ્ટાચાર છે જે એમના મળતિયા દ્વારા ખોટી આખ્યા કરવામાં આવે છે અને બાંધકામ તોડીને અને માત્ર એક્સટોર્ટ મની ઉઘરાવવાનું જ કામ કરે છે. જેને પૈસા ના આપે એનું બાંધકામ તોડી કાઢે, પાછું એ જ બાંધકામને ફરી પૈસા આપે એટલે ફરી બનાવડી દે છે. આ લોકોનો આ ધંધો જ છે. એટલે એના વિરુદ્ધમાં અમે કોર્પોરેશનને જાણ કરવા આવ્યા છે કે આ બધા બાંધકામોની અંદર આ લોકો આ રીતે પૈસા ઉઘરાવે છે, એની તમે ખાતકીય તપાસ કરીને આની પર કડકમાં કડક કાર્યવાહી કરો એવી અમારી રજૂઆત છે. અને આવનારા દિવસોમાં આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે જન આંદોલન કરીશું. અમે રજૂઆત લઈને સાહેબ જોડે ગયા હતા. હા, અમને તમને શું જવાબ મળ્યો? અમને વિનય ગુપ્તા સાહેબે એસટી અધિકારી એવું કીધું કે ભાઈ તમારી જે માંગણીઓને લખેલું છે એનું અમે ઉપલા અધિકારીને જાણ દોડી એની અંદર જે પણ કાયદાકીય રીતે તપાસ થશે એ કરી અને અમે યોગ્ય પગલાં ભરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે વિવેન ગુપ્તા તરફથી. તો તમારી વાત સાંભળવામાં ના આવે તમે આગળ શું કાર્યવાહી કરશો? અમારી વાત જો 10-15 દિવસમાં સાંભળવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે. મારું નામ રાજેન્દ્ર સેંગલ, ઇન્દ્રપુરી વોર્ડ કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ. તમને આજે અહીંયા આવવું પડ્યું, શું બાબત હતી અને શું હકીકત જણાવવા માંગો છો? અહીંયા આવવાનું એક જ કારણ કે સામાન્ય માણસ ને ગરીબ માણસ માટે આ સરકાર છે જ નહીં. એસ્ટેટ વિભાગ સ્વતંત્ર રીતે ભ્રષ્ટાચારમાં ખોળવાયેલું છે. જ્યાં બી બાંધકામ થયા ત્યાં અધિકારીઓ સવારમાં પહોંચી જાય, એમના મળતિયાઓને ત્યાં મોકલી દે, એમના મળતિયાઓ ત્યાં જઈને સાહેબને ઇન્ફોર્મેશન આપે સાહેબ આ જગ્યાએ બાંધકામ થાય છે. એ લોકો અંદર સેટિંગ કરી લે, ટીડીઓ સાહેબને જાણ કરીને ટીડીઓ સાહેબ સુધી હપ્તા પહોંચી જાય. તમને ખબર હશે કે ભૂતકાળમાં ભુજક સાહેબ ગાડી 60 લાખની લાખ નેતા પકડી ગયા હતા. એટલે આ તંત્ર સદંતર ખોરવાઈ ગયું છે. સાહેબ પોતાનું મકાન કોઈ બનાવતું હોય, રિનોવેશન કરતું હોય, જૂનું બાંધકામ હોય ને થોડી નવું કરતું હોય તો એનું બાંધકામ કરવા આ લોકો નોટિસ આપો સાહેબ. હવે વર્ષો જૂનું બાંધકામ એના પરિવાર સાથે રહેતો હોય તો આ લોકોને નોટિસ આપવાની જગ્યાએ એ બાંધકામ કરવાવાળાને સપોર્ટ કરવાનો હોય એની જગ્યાએ વોર્ડ ઇન્સ્પેક્ટર, ટીડીઓ એમના મળતિયાઓ પહોંચી જાય, સાહેબ સુધી હપ્તા પહોંચાડે. ગરીબ માણસને તો આ લોકો હેરાન પરેશાન કરી મૂકતા હોય છે. એવી રીતે સાહેબ અત્યારે હાલમાં આ લોકો સ્વચ્છતા અભિયાનના નામે લારી ગલ્લા વાળાને પરેશાન કરી રહ્યા છે. પણ લારી ગલ્લા વાળાને જગ્યા આપો, વેન્ડર પોલિસી જાહેર કરો અને પછી તમે સ્વચ્છતા અભિયાન કરવા નીકળો સાહેબ. એટલે આ તંત્ર સ્વતંત્ર રીતે ભ્રષ્ટ છે. એમના આ ગાડા કાન છે એમના અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા હાલ અત્યારે અહીંયા આવ્યા છે. આ બધી દરેક બાબતે તમે ઉજાગર કઈ રીતે કરવો? અમે પોતે જાણીએ છીએ કે ક્યાંથી કોણે પૈસા લીધા છે અને કયા સાહેબ સુધી પહોંચ્યા છે. પણ સાહેબ મળવા જોઈએ ને, સાહેબને રજૂઆત કરવા હતા. ડીએમસી સાહેબ છે ને કે કમિશનર સાહેબ જોડે પહોંચી ગયા છે. અત્યારે આવતો મળવાનો ટાઈમ છે. કમિશનર સાહેબ જોડે મળવું હોય તો તેનારસન સાહેબ નથી આકેસર બ્રિજ પર વાળી મિટિંગ કરે ને, તેનારસન સાહેબ નો ચેલેન્જ કરું છું. કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. બ્રિજ પર તો આવતા નથી સાહેબ તેનારસન સાહેબ બી. એમને બી ટૂંક સમયમાં ઘેરાવત કરવાનો છે તેનારસન સાહેબ નો. સાહેબ ઉપરથી નીચે બધા ભ્રષ્ટાચાર જ છે. આ લોકો સુધી તેનારસન સાહેબ એ વખતે ફિટનેસનું સર્ટિફિકેટ આપવાનું હતું ને એમને જ નથી આપ્યું. એટલે તેનારસન સાહેબ બી મને તો લાગે છે કે આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોવા જોઈએ. એ તો આકેસર બ્રિજ તોડતા કેમ નથી? 3 વર્ષથી આકેસર બ્રિજ બંધ છે. પ્રજાની હાલાકી કેટલી છે એ તો એ લોકોને દેખાતું નથી. અમારા ટેક્સના પૈસા એ લોકોને પગાર થાય છે. આરકેએસ બ્રિજ જેટલા બન્યો એનાથી વધારે એનો રિનોવેશનનો ખર્ચો છે. 52 કરોડમાં બન્યો, 42 કરોડમાં બન્યો અને 52 કરોડ તોડવાનો કોન્ટ્રાક્ટ આલ્યો. આ તો ગાડા નહીં ખબર પડે એવા આ લોકોના કામ છે. આ કોર્પોરેશન પોતે બ્રિજ તોડી શકે એવી તાકાત છે પણ એ લોકો તોડતા નથી, પ્રજાને હેરાન કરવાની છે. ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા હોય કે કાયદેસર થઈ રહ્યા હોય, કાયદેસર વાળાની આ લોકો હેરાન કરે છે કે ત્યાં આ જગ્યાએ આ પ્લાન નથી લીધો ને આ નથી કર્યું તેમ કર્યું. કાયદેસર બાંધકામ વાળાને હેરાન કરતા તો ગેરકાયદેસર વાળાને કેમ ના કરે? આ બાંધકામ થયું તો અમારે વોર્ડ ઇન્સ્પેક્ટર પોતે ડોળમાં ફરવા નીકળી પડ્યો હોય છે અને કદાચ કોઈનું કચરું પડ્યું તો 25 5 એનો દંડ આપે. તું એને પ્રેમથી સમજાય ને ભાઈ કે ભાઈ આ વસ્તુ તું ના કરતો, એક વાર આપણે નોટિસ જ આપી દેવાની. ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એમના મળતિયાઓ જઈ અને સાહેબને કહી દે સાહેબ આ જગ્યાએ બાંધકામ થાય છે. ઉપરથી નીચે ભ્રષ્ટ તંત્ર છે. આ લોકોને હપ્તા પહોંચી જાય એમનું બાંધકામ બચાવવાનું, ના હપ્તા પહોંચે એનું બાંધકામ તોડવાનું.